ધોરાજી પંથકમાં ભાદર કેનાલનું પાણી 1.5 મહિનો મોડું મળતા ખેડૂતોમાં ભારે રોષ। શિયાળુ પાકને વ્યાપક નુકસાનની ભીતિ વ્યક્ત કરાઈ છે। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો અત્યારે સિંચાઈ વિભાગની કાર્યશૈલીથી ભારે નારાજ છે। ભાદર ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી જે નવેમ્બરની શરૂઆતમાં મળવું જોઈતું હતું તે છેક ડિસેમ્બરના અંતમાં મળતા ખેડૂતોના શિયાળા પાકનું ગણિત ખોરવાયું છે। એક તરફ ખેડૂતો તંત્ર પર બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે તો બીજી તરફ અધિકારીઓ ટેકનિકલ ખામીનું કારણ ધરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે તુવેર, ચણા, ઘઉં, લસણ અને ડુંગળી જેવા પાકો માટે પાણી સમયસર ન મળતા વાવેતર મોડું થયું છે અને ઉત્પાદનમાં 30 થી 40% જેટલો ઘટાડો જોવા મળ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે રાજકોટ મહાનગરપાલિકાના કરોડો રૂપિયા બાકી હોવા છતાં તેમને પાણી અપાય છે, જ્યારે ખેડૂતોના નજીવા ફોર્મ બાકી હોવાનું કારણ આગળ ધરી પાણી રોકી રાખવામાં આવ્યું હતું। 10,000 તો કમ સે કમ નુકસાની છે, કારણ કે લેટ છોડી છે। 1 નવેમ્બર આસપાસ છોડવાની હોય, એને બદલે આ 23 ડિસેમ્બરે કેનાલ પહોંચી। હવે મુખ્યત્વે પાક અત્યારે શિયાળુ પાકની અંદર તુવેર, જે ચોમાસું પાક હતા, અને એરંડા। નવા પાકનું વાવેતર ઘઉં, ધાણા, ચણા, આવા અન્ય પાક લસણ, ડુંગળી છે। જે કેનાલ આધારિત ખેતર હતા એને તો ઘઉં વાવીને રાખી દીધા કે ભાઈ 15 તારીખે કેનાલ છૂટે છે, એટલી તારીખે કેનાલ છૂટે છે। એ ખેડૂતને આજની તારીખમાં હવે એના ખેતરમાં પાણી જશે તો ઓછામાં ઓછા ઘઉંને 15-20 મણની નુકસાની ઉતારામાં છે। નબળી ક્વોલિટીના ઘઉં થાય, પાછતરી ગરમી પડે એટલે, અને ખેડૂતને આ નુકસાની સહન કરવાની છે। આ તંત્રના પાપે ખેડૂતને નુકસાની ભોગવવાની છે। બસ આપણે 30/11 સુધી ફોર્મ લેવાની તારીખ હતી, પરંતુ 30% ફોર્મ થતાં આપણે તારીખ લંબાવેલી હતી અને આપણે ગત 13 તારીખે રાત્રે કેનાલ છોડવાનું આયોજન કરેલ હતું, પરંતુ ટેકનિકલ ફોલ્ટને કારણે ગેટ ઓપન થઈ શકેલ ન હતા। ત્યારબાદ આપણે મિકેનિકલ વિભાગની જે વિંગ છે એને આપણે જાણ કરીને એને બોલાવવામાં આવેલી હતી અને એ ટૂંકમાં ડેમની અંદર આપણે નીચે 34 ફૂટ જેટલું નીચે કામ કરવાનું હતું, જેને આપણે ગત 20 તારીખે આપણે કેનાલમાં પાણી છોડવામાં આવેલું છે, જે આપણે રિપેરિંગ કરીને પાણી છોડવામાં આવેલું છે।